નમસ્કાર, હું પ્રવીણ. આજે એવા મુદ્દાની વાત જે પડદા પાછળ થઈ રહ્યું છે ને આ ખેલ બહુ મોટો છે અને આ ખેલ થોડો સમજની બહાર છે, કેમ કે થોડું ઊંડું ખોદીને તાગ મેળવવો સમય લાગે, ઇન્સ્ટન્ટ માત્ર મેગી બને. મંડળીની ભવાઈ આ પહેલી વખત નથી ચર્ચાઈ રહ્યું. 1 વર્ષ પહેલા પણ આ મુદ્દો ગાજ્યો હતો. સહકારી ક્ષેત્રમાં કઈ રીતે ચોકઠા ગોઠવાય છે અને કઈ રીતે સત્તામાં ટકી રહેવા માટે અથવા તો બીજા ખેલ કરવા માટે મંડળીઓ બને છે અને એ મંડળીઓમાં એવા લોકો સભાસદ હોય છે કે એ અગાઉ જ મૃત્યુ પામી ચૂક્યા હોય. આ માત્ર એક ગામથી ઉઠતી સમસ્યા નથી. આ દ્રશ્યો જૂનાગઢના છે. 1 વર્ષ પહેલા જીએસટીવીએ એક્સક્લુઝિવ રિપોર્ટ સાથે એ અહેવાલ ચલાવ્યો હતો કે જે લોકો અગાઉ મૃત્યુ પામી ચૂક્યા છે એ લોકો મંડળીઓના સભાસદ છે ને નામ ચાલુ છે અને એવી મંડળીઓથી ચૂંટણી જીતાય છે, ઘણું બધું થાય છે. હવે વિસાવદર જૂનાગઢ બાદ માણાવદર પંથકમાં પણ જે બોગસ મંડળી છે એનું ભૂત ધૂણ્યું છે ને એવું ધૂણ્યું છે કે જેમ જેમ લોકો સતર્ક થયા અથવા તો ખબર પડી કે અમારા પાડોશી અથવા તો અમારા ઘરનાના કોઈના નામ છે અને મંડળીમાં એના નામ છે ખબર પણ નથી, એવા લોકો કલેક્ટર કચેરીએ પહોંચી રહ્યા છે. ઉટડી અને વેકરી ગામના ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા. કહ્યું કે ભાઈ અમને તો પૂછો, તમે જે મંડળીઓનો હરણફાળ વિકાસ કરી રહ્યા છો એમાં અમે છીએ કે નહીં અમને જ ખબર નથી. મંડળી રજીસ્ટર થઈ પહેલા ઘણા કિસ્સામાં ખેડૂતો મૃત્યુ પામી ચૂક્યા હતા અને સભાસદો છે. હવે 2023-24 સુધી આ ખેલ ચાલ્યો અથવા તો 2024 પછી પણ આ ખેલ ચાલુ છે, એ સવાલ છે. કેમ કે 40-50 વર્ષમાં જિલ્લામાં જેટલી મંડળીઓ નથી બની એટલી માત્ર 5 કે 7 વર્ષમાં બની જાય તો કહેવું તો પડે કે મંડળીઓનો વિકાસ તો હરણફાળ છે. પણ આ હરણફાળ વિકાસમાં પડદા પાછળ જે થઈ રહ્યું છે એ કોની છત્રછાયામાં થઈ રહ્યું છે. ઉટડી વેકરી ગામના જે ખેડૂતો છે કલેક્ટર કચેરીએ દોડ્યા. બોગસ મંડળીઓને લઈને ઘણો બધો ખેલ થઈ રહ્યો છે અથવા તો અટકવો જોઈએ, 1 વર્ષથી મુદ્દો ઉઠેલો છે. જેમ જાગૃત થઈ રહ્યા છે એમ લોકો આવી રહ્યા છે. હવે આ મુદ્દો કેમ મહત્વનો બની જાય છે? પહેલા જે પહોંચ્યા હતા ખેડૂતો એમને સાંભળીએ, બાદમાં આ જે મંડળીની ભવાઈ છે એનો જે સુવર્ણ ઇતિહાસ જે છે એનાથી તમને રૂબરૂ કરાવીશ. ખેડૂતોના નામે બોગસ બોલે છે, એમાં ખેડૂતોએ સાઇન નથી કરેલી, ખેડૂતોએ ક્યારે સભામાં ગયા નથી અથવા તો જે કોઈ કાર્યવાહીમાં થઈ છે એમાં ક્યાંય ઇન્વોલ્વ નથી. આ વિસાવદરથી ચાલુ થયું છે, અમને ધીરે ધીરે માણાવદર સુધી પૂગ્યું. ખેડૂત ભાઈઓ બધાય ગામડાની અંદર જાગૃત થઈ અને તપાસ કરાવે કે આપણા ગામની અંદર પણ બોગસ મંડળી ઊભી થયેલ નથી, એની કાળજી રાખી અને તપાસ કરી અને યોગ્ય રીતે તપાસ કરી અને કાંઈ પણ એવું હોય તો કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી જાય કે આ મંડળીની કોઈ પણ જાતની આજથી અમારી પેઢી કે અમારા વારસદારો કોઈ સહાય લેવા માગતા નથી. અમારું, મારા બાપાશ્રીનું કે મારું કોઈ પણ નામ સડાવ્યું હોય તો એમાંથી હું નોંધ્યું લેવા માગું છું, આમાંથી નામ કાઢવા માગું છું. વેકરીમાં હોય કે ભાઈ મરમઠમાં હોય, જ્યાં ત્યાં અમારું નામ હોય એ હું કાઢવા માગું છું. તો પ્રત્યક્ષ જેને અનુભવ થયો, નોંધ્યું સડી લેવા માટે આપ્યા હતા. હવે તમને થોડો ઇતિહાસ જે ચાલી રહ્યો છે, આંકડાઓ થોડા સમજવા જેવા છે. કેમ કે જૂનાગઢ જિલ્લામાં કુલ 695 જે છેલ્લો આંકડો આવ્યો સામે, કદાચ એ પછી બની હોય તો રેકોર્ડ પર હશે. સેવા સહકારી મંડળી 695 અસ્તિત્વમાં છે. 1955 થી 2017 સુધીમાં 321 સેવા સહકારી મંડળી બની 2017 સુધીમાં. પણ 2017 થી 31 ડિસેમ્બર 2024 એટલે તમે 6-7 વર્ષનો ઇતિહાસ ગણી લો. આ ઇતિહાસમાં મંડળીઓનો એવો વિકાસ થયો છે કે 374 નવી મંડળીઓ બની ગઈ. એમાં બોગસ નામો કેટલા, બોગસ મંડળીઓ કેટલી, એ સવાલ ખુદ જેના નામ છે એ કહી રહ્યા છે. અને ઘણા કિસ્સામાં તો નમૂના નંબર 6 અને ડેથ સર્ટિફિકેટ પણ દેખાડી રહ્યા છે. ઘણા કિસ્સામાં તો 80ના દશકામાં કોઈ વ્યક્તિનું મૃત્યુ પામેલું હોય અને 2015-17 પછી કોઈ મંડળી રજીસ્ટર થઈ હોય, એમાં એ વ્યક્તિ સભાસદ હોય. આવા પણ ભૂતકાળમાં આક્ષેપો ઉઠ્યા છે. હવે જૂનાગઢ તાલુકો હોય,
ભેસાણ તાલુકો હોય, વિસાવદર તાલુકો, મેંદરડા, માંગરોળ, માળિયા, જે માળિયા હાટીના, કેશોદ, આ બધા જ તાલુકામાં મંડળીનો ખરેખર એટલો અદ્ભુત વિકાસ થયો છે. અને બીજી તરફ એપીએમસીની ચૂંટણી આવી રહી છે. સહકારી ક્ષેત્રમાં સ્થાનિક આગેવાનો પોતાની ખુરશી બચાવવા કે ટકાવી રાખવા માટે શું ખેડૂતોના ખભાનો ઉપયોગ કરી રહ્યા છે? અને 1 વર્ષ પહેલા જો આ બાબત ધ્યાનમાં આવી હોય તો આ પ્રકારની મંડળીઓ સામે કાર્યવાહી કેટલી થઈ? કેમ કે એક કિસ્સામાં તો પીએમઓ સુધી ફરિયાદ એક ખેડૂતે કરી હતી અને એ પછી ત્વરિત એક્શન લેવાયા, ખેડૂતોના નિવેદન લેવાયા, તપાસ થઈ. એ પછી શું થયું, શું પ્રગતિમાં છે ખબર નથી. પણ આ કિસ્સો દિલ્હી સુધી પહોંચ્યો હતો. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સમયે પણ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ પણ આ મુદ્દો ઉઠાવ્યો. કિરીટ પટેલ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. સાથે સાથે જનસંઘથી માનીને જે સહકારી આગેવાનો છે એ આગેવાનોએ પણ કહ્યું કે ખરેખર જો આ બધી જ ગોલમાલ ચાલતી હોય તો આમાં તપાસ થવી જોઈએ. આજે પણ અમે પ્રયત્ન કર્યો, એકાદ બે નામો, કદાચ એ નામો અહીંથી ઉચ્ચારવા ઠીક નહીં હોય. પહેલા સહમત થયા, પછી થોડા ખસી ગયા કોઈ કારણોસર. એ કારણો શું છે? એમનો વ્યક્તિગત કારણો હશે, પણ મૂળ મુદ્દો એ છે કે જે મંડળીઓના આંકડાઓ છે અને જે મૃતક નામો છે એ મૃતક નામો જો આજે પણ સભાસદ હોય અથવા તો ઘણા બધા કિસ્સામાં ડિસ્ટ્રિક્ટ બેંકથી લઈને રાજકોટ અને જુનાગઢ બંને આવી જાય. કસ્ટોડિયનનો મુદ્દો છે. ટર્મ પૂરી થઈ બાદમાં કસ્ટોડિયન નિયમ મુજબ શું બધું થઈ રહ્યું છે, અથવા તો આ રેલો ત્યાં સુધી ન આવે એટલા માટે ઉટડીથી લઈને અલગ અલગ ગામના જે લોકો એ ખુદ કલેક્ટર પાસે આવી રહ્યા છે કે કલેક્ટર સાહેબ આ જુઓ, ક્યાંક અમારી સાથે ખેલ ન થઈ જાય, અમારા મંડળીમાં નામ બોલી રહ્યા છે, અમને જ ખબર નથી. એટલે આ મંડળી કોઈ ખેલ કરે તો ચર્ચામાં કોણ આવે? સભાસદ શ્રી. સભાસદ કોણ? કે સભાસદને જ ખબર નથી કે હું મંડળીમાં સભાસદ છું. એ વાત તો અલગ છે, મૃતકો પણ છે. અમારા સહયોગી હિરેન દકાન જોડાશે. હિરેન, આ મંડળીની ભવાઈ તો 1 વર્ષથી ચાલી રહી છે. આજે ભવાઈ ભજવાઈ રહી છે, એક પછી એક ગામના કેમ ખેડૂતો કલેક્ટર કચેરી આવી રહ્યા છે? શું એમના માટે આ માહિતી સામે આવ્યા પછી અથવા તો આ માહિતીથી રૂબરૂ થયા પછી એ લોકો ટેન્શનમાં આવી ગયા છે? મૂળ મુદ્દો શું છે અને કયા કયા તાલુકામાંથી ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાઈ આમાં તો અમને ખ્યાલ જ નથી? જુનાગઢ જિલ્લામાં છેલ્લા 7, 8, 10 વર્ષથી મંડળીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. પરંતુ ધીમે ધીમે જે ખેડૂતોને જાણ થાય છે કે હવે એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે કે મંડળીના નામે જે ખેડૂતો હોય છે ખેડૂતોને સભાસદ બનાવી અને તેમના નામે ધિરાણ પણ ઉધારી દેવામાં આવ્યા છે અને ખેડૂતોએ આપઘાત કરવાના કિસ્સા પણ જુનાગઢ તાલુકામાં બન્યા છે. હવે જે જુનાગઢ જિલ્લાની અંદર બોગસ મંડળીનો રાફડો ફાટ્યો એ દરેક ગામની અંદર 1 થી લઈને 7 મંડળીઓ બની છે અને આ મંડળીની જે પીડીએફ છે જે જિલ્લા રજિસ્ટ્રારમાંથી આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવી હતી અને આ આરટીઆઈ થી દરેક ગામના ખેડૂતોને તેમની પીડીએફ મળી રહી છે અને પીડીએફ ખેડૂત જોવે તો તેને સામે આવે છે કે ઓહો, હું તો ખેડૂત છું પણ મંડળીનો સભાસદ તો નથી. એમને જાણ બહાર છેલ્લા 5 વર્ષથી તેઓને સભાસદ બનાવી દેવામાં આવ્યા હતા અને ખેડૂતોને જાણ થઈ કે પોતે સભાસદ બની ગયા છે. જેથી તેઓ હવે સ્થાનિક કક્ષાએ રજૂઆત કરે, પરિણામ મળતું નથી. ત્યારબાદ કલેક્ટર કચેરીએ આવે છે, જિલ્લા પોલીસ વડાને મળે છે, પીએમઓમાં ફરિયાદ કરી છે, પરંતુ જે બોગસ મંડળી બનાવવા વાળા લોકો છે તેના પર કોઈ કાર્યવાહી થતી નથી. એટલે એક બાદ એક પેલા વિસાવદર તાલુકાથી આ બોગસ મંડળીનો ખેડૂતોએ વિરોધ કરવાનું શરૂ કર્યું અને ખેડૂતોને ડર છે કે તેમના નામે ધિરાણ તો ઉધારી નથી દેવામાં આવ્યું ને, જેથી ખેડૂતોએ વિસાવદરથી વિરોધ શરૂ કર્યો. ત્યારબાદ જુનાગઢ તાલુકાના સુખપુર, વડાલમાં મોટા પાયે વિરોધ થયો અને ત્યાંના ખેડૂતો પણ કલેક્ટર કચેરીએ દોડી આવ્યા. વિસાવદર તાલુકાના ખાંભા, મોણપરી, હરિપુર સહિતના જે ગામના ખેડૂતો છે તે કલેક્ટર કચેરી આવ્યા હતા. હવે માણાવદરના ઉટડી અને વેકરી ગામના ખેડૂતો છે તે પણ કલેક્ટર કચેરી આવી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે આ જે બોગસ મંડળી છે તેને તાત્કાલિક રદ કરવામાં આવે અને જે ખેડૂતો છે તેમની જાણ બહાર સભાસદ બનાવ્યા છે તેમને તાત્કાલિક સભાસદમાંથી તેમનું નામ કમી કરી અને તેમને નો ડ્યુ સર્ટિફિકેટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી. બીજી તરફ જે જાગૃત ખેડૂતો છે તેઓએ પીએમઓ સુધી ફરિયાદ કરી અને ત્યાંથી રેન્જ પોલીસ વડા જે છે તેને તપાસ સોંપવામાં આવી હતી
ત્યારબાદ જે ખેડૂતો છે તેમના નિવેદનો લેવાયા. પોલીસની સમક્ષ ખેડૂતોએ જણાવ્યું કે અમે કોઈ 7/12 કે આધાર કાર્ડ પણ આપ્યા નથી, તો છતાંય અમને કેવી રીતે મંડળીમાં સભાસદ બનાવી દીધા. આ સમગ્ર મામલે પોલીસે દાવો કર્યો હતો કે અમે ખેડૂતોના નિવેદન લઈ અને જિલ્લા રજિસ્ટ્રાર એટલે કે ડીઆર ને તમામ રિપોર્ટ છે તે સોંપશું અને ડીઆર નું નિવેદન લઈ અને જો ગુનો બનતો હશે તો કાર્યવાહી કરશું. પરંતુ આ વાતને 10 થી 15 દિવસ જેટલો સમય થઈ ગયો, હજુ કોઈ કાર્યવાહી થતી નથી. બોગસ મંડળીઓના આધારે જે સહકારી સંસ્થાઓ છે, જેમ કે માર્કેટિંગ યાર્ડ હોય, જિલ્લા સહકારી બેંક હોય, તાલુકા ખરીદ વેચાણ, જિલ્લા ખરીદ વેચાણ સંઘ હોય, આ તમામ જે સહકારી સંસ્થાઓ છે તેના પર કબજો મેળવી અને ત્યાં ભરતીના નામે પૈસા લેવામાં આવી રહ્યા હોય તેવા પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. પોતાના સગાવાલાઓને કે અન્ય લોકોને ભરતી કરી અને ખૂબ મોટા કૌભાંડો થયા હોય તેવા પણ અનેક વાર આક્ષેપો ઉઠે છે. આ તમામ જે બોગસ મંડળીનું આખું કારસ્તાન છે તે ક્યાંક ને ક્યાંક સરકારની રહેમ દ્રષ્ટિ હેઠળ હાલતું હોય તેવા પણ વિપક્ષ અને ખુદ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. પણ હિરેન, એક વાત છે, સામાન્ય વાત જે લોકો વાત કરે છે ને, આમાં તો એવું છે કે તમે મિસ કોલ આપો ને કોઈ પાર્ટીના, પોલિટિકલ પાર્ટીના તમે સભ્ય બની જાઓ. આ કોઈ પોલિટિકલ પાર્ટી તો છે નહીં, એક મિસ કોલમાં સભ્ય બની જાઓ. અહીંયા તો હિરેન ધકાણ, ઉદાહરણ તરીકે કોઈ મંડળીમાં સભાસદ છે, હિરેન ધકાણને જ પૂછવામાં આવે તો હિરેન ધકાણને 3 વર્ષ પછી ખબર પડે, છતાં પણ તમારે નથી રહેવું. છતાંય જો કાર્યવાહી શું નથી થઈ રહી આ રજૂઆત પછી, મૂળ વાત એ છે, અને નથી થઈ રહી તો મેસેજ શું જઈ રહ્યો હશે? ખેડૂતો જે ભોગ બનનાર છે તે ખેડૂતોએ પોલીસ સમક્ષ આવીને નિવેદન લખાવ્યા છે કે અમે કોઈ આધાર કાર્ડ નથી આપ્યા, 7/12 નથી આપ્યા, અને અમે જે સહી કરીએ છીએ અમે તો અંગૂઠો મારીએ છીએ, તો અમારા નામની તો ઇંગ્લિશમાં સહી કરેલી છે. અચ્છા, આટલા ખેડૂતોએ પુરાવા આપ્યા છતાંય હજી કાર્યવાહી નથી થતી. એટલે ખેડૂતોમાં ભય છે કે ક્યાંક મોટું કૌભાંડ થયું હોય, ખેડૂતોના નામે ધિરાણ ઉધારી દઈ અને ખેડૂતોને દેવાદાર બનાવી દેવામાં આવ્યા હોય એવી ખેડૂતોને ડર છે, જેથી ખેડૂતો ઉકળી રહ્યા છે કે ભાઈ જે બોગસ મંડળી છે તેને શા માટે રદ નથી કરવામાં આવતી. હવે રદ શું કામે નથી થતી એ ખૂબ મોટો જિલ્લાભરમાં પ્રશ્ન બન્યો છે. અને ભાજપના જે જૂના જનસંઘી આગેવાનો છે તેઓએ પણ સરકારમાં રજૂઆત કરી છે કે બોગસ મંડળીના કારણે ખેડૂતોનો ખૂબ મોટો વિરોધ છે અને વિરોધના કારણે ખેડૂતો સરકારથી નારાજ થઈ રહ્યા છે, પક્ષથી નારાજ થઈ રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે બોગસ મંડળીના માફિયાઓ છે તેને પ્રોત્સાહન મળતું હોય તેવા ગંભીર આરોપ ખુદ ભાજપના અમુક આગેવાનો નામ નહીં દેવાની સાથે આરોપ લગાડી રહ્યા છે. જી, તો સ્થાનિક સહકારી ક્ષેત્રમાં દબદબો જાળવી રાખવા માટે અથવા તો સત્તા જાળવી રાખવા માટે શું આ ખેલ થઈ રહ્યા છે? કેમ કે મૂળ મુદ્દો એ પણ આવે ને, માણાવદર તાલુકાથી લઈને જ્યાંથી પણ આવ્યા છે, જે તમે સ્ટોરી રિપોર્ટ કર્યો હશે તેમાં જે દિવસે મંડળી રજીસ્ટર થઈ એના ઘણા સમય 2, 2.5, 3, 4 વર્ષ પહેલા તો એ સભાસદ જેનું નામ છે તો મૃત્યુ પામેલા હતા. તો આવા તો કેટલા નામો છે? શું એ જે નામો છે એના ઘરના અથવા સગાવાલાઓએ કોઈ વાંધો ઉઠાવ્યો છે આ બાબતે, અથવા તો જાણ જ નથી? જે મૃતક વ્યક્તિઓ છે તેને સભાસદ દર્શાવી દેવામાં આવ્યા છે. તેમના જ પરિવારજનો અને અન્ય જેને સભાસદ બનાવ્યા છે, જેઓને જાણ બહાર સભાસદ બનાવ્યા, તે તમામ ખેડૂતો ગઈકાલે જ કલેક્ટર સાહેબને મળવા રૂબરૂ આવ્યા હતા અને તેણે કલેક્ટરને રજૂઆત પણ કરી છે કે સાહેબ અમારા તાત્કાલિક નામ દૂર કરવામાં આવે અને બોગસ મંડળીઓ છે તેને રદ કરવામાં આવે. પરંતુ ક્યાંક ને ક્યાંક મંડળીઓ રદ થવાને બદલે જિલ્લા રજિસ્ટ્રારની ઓફિસ દ્વારા જે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તેને શાંત પાડવા માત્ર નો ડ્યુ સર્ટિફિકેટ આપી અને સંતોષ માની લેવામાં આવી રહ્યો છે. જે ખેડૂતો સભાસદ છે તેનાથી મોટી સંખ્યામાં ખેડૂતો સભાસદ છે ને તેને પોતાને જાણ જ નથી. તો મંડળી જ રદ કરવી જોઈએ, તેને બદલે માત્ર ખેડૂતોને નો ડ્યુ આપી તેનો વિરોધ શાંત કરવાના ખુદ જિલ્લા રજિસ્ટ્રારની કચેરી દ્વારા પણ પ્રયાસ છે, તેવા પણ ખેડૂતો આક્ષેપ કરે છે. તો આ રજિસ્ટર કચેરી 1 વર્ષ પહેલા પણ ચર્ચામાં આવી હતી ને, એક અધિકારી રજિસ્ટર કચેરીમાં આવે છે અને બહુ ટૂંકા સમયમાં જ મંડળીઓ જે રજિસ્ટર થાય છે એને મંજૂરી આપી દેશે. એનો જે રોલ છે એના ઉપર પણ શંકા ઉઠી હતી ભૂતકાળમાં. તો એ રોલ હજુ ચાલુ છે અથવા તો બહાર આવ્યા પછી થોડું માપમાં થઈ ગયું છે? એ અધિકારી આઈ થિંક વિપક્ષે પણ આક્ષેપ કર્યો હતો. જે બોગસ મંડળીઓ બનાવનાર અધિકારી હતા
તે નિવૃત્ત થઈ ગયા બાદ તેને જિલ્લા સહકારી બેંકમાં લેવામાં આવ્યા છે તેવા ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા, આગેવાનોએ પણ આક્ષેપ કર્યા હતા. જેણે બોગસ મંડળીઓને મંજૂરી આપી છે તે જે અધિકારી છે તેને નોકરી પૂરી થઈ ગયા બાદ તેને જિલ્લા સહકારી બેંકમાં નોકરી પર લેવામાં આવ્યા છે. એટલે કંઈક ને કંઈક કહી શકાય કે આ આખી મિલીભગત ખૂબ મોટા પાયે ચાલી રહી છે અને જુનાગઢ જિલ્લાના ખેડૂતો છે તે થરથર ધ્રુજી રહ્યા છે કે અમને કંઈક આ બોગસ મંડળી માફિયાઓ જે છે તે દેવાદાર તો નહીં બનાવી દે ને. અગાઉ આવા અનેક મંડળીના નામે કૌભાંડો થયા છે. નિર્દોષ ખેડૂતોની જમીન ઉપર લાખો રૂપિયાના બોજા ચડાવી દેવામાં આવ્યા છે, જેથી ખેડૂતોમાં ખૂબ મોટો ડર છે. ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે અમને મંડળીમાંથી ને કમી કરવામાં આવે નામ, અને બોગસ મંડળીઓ છે તેને રદ કરવામાં આવે. પરંતુ હજુ કોઈ કાર્યવાહી થતી નથી અને જુનાગઢ જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી સહકારી ક્ષેત્રની વાત કરીએ તો સહકારી ક્ષેત્રમાં લોકશાહીનો કોઈ કાયદો હોય તેવી સ્થિતિ જ નથી રહી. કેમ કે જે ભાજપના અમુક આગેવાનો છે તેઓએ યાર્ડ ખોટી રીતે મંડળીઓ બનાવી અને યાર્ડ કબજે કરી લીધું, તેવી જ રીતે જિલ્લા બેંક કબજે કરી લીધી છે. આવી રીતે ખેડૂતો અને આગેવાનો ગંભીર આક્ષેપ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ મુદ્દાને સરકાર જ એન કેન પ્રકારે પ્રોત્સાહન આપતી હોય તેવા આરોપ ઉઠી રહ્યા છે. હવે મહત્વનું છે કે જે નિર્દોષ ખેડૂતો છે તેઓના નામ તાત્કાલિક રદ થાય તો જ આ ખેડૂતોનો રોષ શાંત થાય તેવી સ્થિતિ છે. જી, છેલ્લો સવાલ, ચૂંટણીમાં તો આ બધા મુદ્દાઓ બને છે, પણ રાત ગઈ બાદ ગઈ. ફરીથી શું આ મુદ્દો, કેમ કે વિસાવદરથી જ ઉઠ્યો હતો, એના ધારાસભ્ય ઉઠાવશે, એના વિસ્તારમાં પણ એ ઉઠાવતા આવ્યા છે, કેમ કે આ જ પેટર્ન ઇશારો કરે છે. લાસ્ટ ટાઈમ શો કર્યો હતો ઘણા જિલ્લાઓમાંથી, સાહેબ અમારે ત્યાં પણ આવું જ ચાલે છે. એટલે આ રાજ્ય સ્તરનો જે મુદ્દો બની ગયો છે, આ શું વિધાનસભા વિસાવદરથી પહોંચશે આ મુદ્દો? કેમ કે જનતાને અસર કરતો મુદ્દો છે, મોટા વર્ગને અસર કરતો મુદ્દો છે, કે માત્ર ચૂંટણી પૂરતું? જુનાગઢ જિલ્લાના એક બાદ એક તાલુકાઓની અંદર આ બોગસ મંડળીનું રેકેટ છે તે ધીમે ધીમે સામે આવી રહ્યું છે અને રાજકીય લોકો કે રાજકીય પક્ષ કરતા હવે ખુદ ખેડૂત વિરોધ કરવા મજબૂર બની ગયા છે. એક બાદ એક શરૂઆત થઈ વિસાવદર તાલુકાના ખાંભા ગામથી ને શરૂઆત થઈ હતી અને હવે જુનાગઢ બાદ હવે માણાવદર તાલુકામાં પણ આનો વિરોધ શરૂ થયો છે અને માળિયા પંથક, માંગરોળ, માણાવદર સહિતના જે તાલુકાઓ છે ત્યાં પણ ખેડૂતોને જાણ ધીમે ધીમે થઈ રહી છે અને આ મુદ્દો છે તે જિલ્લા વ્યાપી બની અને રાજ્ય સ્તરે પણ ખેડૂતો એક આંદોલન કરે અને આની એક મોટી યુનિટી બનાવી અને જે બોગસ મંડળીનો ભોગ બનનાર તમામ ખેડૂતો છે તે એક મંચ પર આવે તેવી પણ હાલ તમામ વિચારણાઓ ચાલી રહી છે અને ક્યાંક ને ક્યાંક અંદરખાને આંદોલનની તૈયારી પણ થઈ રહી છે. જી, ઓકે, ધન્યવાદ હિરેન સમગ્ર અપડેટ બદલ, ડિટેલ રિપોર્ટ બદલ. કેમ કે આ મુદ્દો માત્ર શું જૂનાગઢનો છે અથવા તો સહકારી ક્ષેત્રમાં અમુક જે નેતાઓ છે છત્રછાયામાં અથવા તો મિલીભગતથી આ બધો ખેલ કરી રહ્યા છે. આ મુદ્દે વિપક્ષ કેટલું બોલે છે, સત્તા પક્ષના આગેવાનો ઓફ ધ રેકોર્ડ બોલે છે, પણ આ મુદ્દો દરેકને અસર કરતો તો શું વિધાનસભામાં સવાલ ન થવો જોઈએ? મુદ્દો મોટો છે, મોટા વર્ગને અસર કરતો મુદ્દો છે. બાકી તો ચૂંટણી સમયે ધિરાણ ડબલ કરવાની વાતો ચૂંટણી પ્રચારમાં થઈ, ચૂંટણી પૂર્ણ થઈ પછી જે ધિરાણ ચૂકવાયું હતું એમાંથી અડધા ધિરાણના વસૂલાતની નોટિસો પણ ફટકારાઈ ગયા. આ એ જ વિસાવદર છે. પેરિસ બન્યું કે ન બન્યું, પણ મંડળીઓ ઘણી બધી ગણી ગઈ છે અને દરેક ગામની, દરેક મંડળીની અલગ ભવાઈ છે. જોઈએ આ ભવાઈ પરથી પડદો ક્યારે ઉચકાય છે. એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ અન્ય સમાચારો.